ભાવનગરમાં ગુમ થયેલો તરુણ મળી આવ્યો। બહાર રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો। સુરતના ઉધનામાં ટ્રેનમાંથી આ તરુણ મળી આવ્યો છે। કાકીના મોબાઈલમાં ભાવનગર મુંબઈ સર્ચ કર્યું હતું। મોબાઈલમાં હિસ્ટ્રીના આધારે પોલીસને ભાળ મળી। ભાવનગર બાંદ્રા ટ્રેનમાં બેસેલા તરુણને શોધી કાઢવામાં આવ્યો છે। ત્યારે ભાવનગરમાં 15 વર્ષીય તરુણ બહાર રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો। ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો અને હવે તેની ભાળ મળી ચૂકી છે। પોલીસને મજા આવી ત્યારે એક તરુણ જે ગુમ થયો હતો, ભાવનગરની આ ઘટના જે સામે આવી રહી છે। ભાવનગરમાંથી ગુમ થયેલો તરુણ મળી આવ્યો છે। રેલવે સ્ટેશન ખાતેથી સુરતના ઉધના ખાતેથી આ તરુણ ટ્રેનમાંથી મળી આવ્યો છે। ત્યારે તરુણે કાકીના મોબાઈલમાં ભાવનગર મુંબઈ સર્ચ કરેલી હિસ્ટ્રી સામે આવી હતી, જેના આધારે તપાસ કરવામાં આવી તો આ તરુણ મળી આવ્યો। અત્યારે આમ મારા છોકરા પાસે કાંઈ હતું ને કાંઈક અમારે ક્લુ નહોતું કે ક્યાં હશે શું હશે કાંઈ ખબર જ નહોતી। પણ પછી મોબાઈલ દ્વારા મેડમે અમારા અહીંના પીઆઈ સાહેબ છે એમને તપાસ કરી, અમારા ફેમિલીના નંબરો બધાના ચેક કર્યા અને બધાના મોબાઈલને એને સર્ચ મારી એનું પોતાનું મગજ અને હિસ્ટ્રી લઈને મેડમે જોયું એટલે મેડમને એક વાસ થયો કે આ વસ્તુ એને સર્ચ મારેલી હતી મુંબઈ ભાવનગર મુંબઈનું સર્ચ મારેલું। એટલે મેડમે સીધો ત્યાં જઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા, ત્યાં મારા છોકરાનું ફૂટેજ જોવા મળ્યું। પછી મને આશ્ચર્ય થયો, એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આ મેડમનો।